વિશેષ અહીંયા કાર્યક્રમના ભાગરૂપે અહીંયા ભગવાનભાઈ બંધુ મારી સાથે જોડાયેલા છે. એ આજે તમામ જે કાર્યક્રમને અહીંયા જે સન્માન સમારોહનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એના ભાગરૂપે અહીંયા પોતે સ્ટેજ સંચાલનનું ટોટલ એક ઉદ્બોધનનું સુંદર મજાનું આજે એમની જવાબદારી છે. એના ભાગરૂપે અહીંયા કાર્યક્રમમાં આવ્યા છે. જોકે વિશેષ તો એ ડીસાથી પરિવારના મિત્રો કવિરાજ ઈશ્વરભાઈ સાથે આવેલા છે. મારી સાથે અહીંયા માન્ય શ્રી કનુભાઈ આચાર્ય આપણા બનાસકાંઠાના શ્રેષ્ઠ સાહિત્યકાર અને ભગવાનભાઈ બંધુ કે જેઓ એમની રખેવાળની અંદર કોલમ જીવન દર્શન આવે છે, સાથે સાથે એમના સુંદર મજાના લેખો, એની સાથે એક જીવદયાનું પણ સુંદર મજાનું કામ કરી રહ્યા છે અત્યારે હાલ બી. તો મારી સાથે બંધુ સાહેબ અહીંયા કાર્યક્રમની અંદર આજે જોડાયેલા છે, તો એમની સાથે થોડી ચર્ચા કરીશું કે અહીંયા જે આપે આવ્યા છો એના ભાગરૂપે આજે શું કહેવા માગો છો, અહીંયા જે કાર્યક્રમમાં આવ્યા છો એના ભાગરૂપે. બાપા સીતારામ, ચંદુભાઈ, શિવશંકર ચુનીલાલ જોશી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના માધ્યમથી આજે જ્યારે સ્વામી શ્રી અખાંડાનંદ પરમહંસ પ્રાથમિક શાળામાં વિવિધ ક્ષેત્રોના સૌ મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો છે, ત્યારે માન્ય વીરચંદભાઈ પંચાલ સાહેબ અને માન્ય કનુભાઈ આચાર્ય સાહેબના માધ્યમથી મારે પણ આજે અહીંયા આવવાનું બન્યું. ખૂબ સુંદર વાતાવરણ, ખૂબ સરસ જગ્યા, અને આ બધું જોઈને ખૂબ આનંદ થાય. અમારા ભીખુભાઈ કવિ પણ મળ્યા, અને આ રીતે અલગ અલગ મહાનુભાવો આજે મળવાના છે. અને મને જે જવાબદારી સોંપવામાં આવી છે કાર્યક્રમના સંચાલનની, એમાં મારે આ બધા વિશે થોડી વિશિષ્ટ વાત પણ કરવાની છે, એમનું સન્માન પણ થાય સારી રીતે. એના આયોજનના સંકલનના ભાગરૂપે મારી જવાબદારી છે. વિશેષ વાત તો જ્યારે કાર્યક્રમ પતશે ત્યારે હું વધારે કરી શકીશ, પણ આજે આ વાતાવરણ જોઈને મને વિશેષ આનંદ થયો. એમાં પણ અમારા ડીસાથી ચંદુભાઈ એટેડી સાથે હોય, દિનેશભાઈ કવિરાજ, ઈશ્વરભાઈ રાવળ, વિનોદભાઈ ઠક્કર, આ બધા મિત્રો અહીંયા છે, ત્યારે કાર્યક્રમ માણવાની પણ વિશેષ મજા આવશે. શિવશંકરભાઈ જોશી મારી દ્રષ્ટિએ એક ઓલિયો માણસ છે. પૈસા તો ઘણા બધા પાસે હોય, પણ પૈસાનો સદુપયોગ કઈ રીતે કરવો એની બુદ્ધિ એમની પાસે છે, અને વીરચંદભાઈ પંચાલ જેવા માર્ગદર્શક છે. આ બધું સંકલન થઈને જ્યારે આજે આ સરસ કાર્યક્રમ ગોઠવાયો છે, ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમો ગોઠવાયા છે, એના સાક્ષી પણ બનેલો છું. પણ આજે એક આ વિશેષ કાર્યક્રમ છે, ત્યારે મને ખૂબ આનંદ થાય. અહીંયા આવવાનું બન્યું એ માટે પણ પરમપિતા પરમાત્માનો આભાર માનું, અને આપણે સૌ સાથે મળીને આજે આ કાર્યક્રમની મોજ માણીએ, આનંદ કરીએ, નવા નવા મહાનુભાવોને મળીએ, એમના જીવન વિશે જાણીએ, એમના કાર્ય વિશે જાણીએ, અને એમાંથી આપણે પણ કંઈક માર્ગદર્શન લઈને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. આભાર, ધન્યવાદ, અભિનંદન. જય જલારામ. જય જલારામ.